બનાસકાંઠાના અંબાજી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા યોજી। ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્ર ઉપર ઉઠાવ્યા સવાલો। પોલીસ તંત્રએ ચૂંટણી વ્યવસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ। એક ઉમેદવારની પાછળ 5 ગાડી ના રાખો। ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે એક્સ સીએમ નથી। પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આટલો પ્રોટેક્શન ન આપવો જોઈએ। તમે કાયદા સાથે સંકળાયેલા છો, તમારા માટે બધા ઉમેદવાર એક સરખા હોવા જોઈએ। ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ સમાજનો વિરોધ નથી, માત્ર એક જ ઉમેદવારની ટિકિટ કાપો। ક્ષત્રિય સમાજની એ જ માંગ હતી। કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય, પણ તેમની બહેન દીકરીની અસ્મિતા ઉપર કોઈ સવાલ કરે તો ત્યારે તેનું ખૂન ઉકળતું હોય છે। ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપર ગેનીબેન ઠાકોરે કર્યો પલટવાર। ભાજપાની સભામાં કહ્યું હતું, રજનીભાઈ પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને ઘમંડ છે। તેમને પૂછો કે બનાસકાંઠાની સીટ કેટલા મતોથી જીતવાના છો। આખી દેશની જનતાના મતદારોનું અપમાન છે। હજી મતદાન થયું નથી, ગણતરી થઈ નથી, તેમના માણસો જાતે જ પીએમ બનાવી નાખે છે। ભાજપાનું ઘમંડ છે, માટે આ વખતે દેશની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે। રિપોર્ટર મનીષ જોશી, દાતા, બનાસકાંઠા। લોભ લાલચ લોભાવણી જાહેરાતો આપશે। અત્યારે જે તમે કહેશો એ આપશું, પણ હાલે નહીં હો, જરા જોજો। આપણા વચ્ચેથી બને ત્યાં સુધી એ લોકો પ્રેમથી વોટ મોકશે, પણ પ્રેમથી નહીં મોગે તો વોટ પૈસાથી મોકશે। ને સાથે સાથે ક્યાંક ને ક્યાંક આપણા આદિવાસીઓમાંથી ઉમેદવાર ઊભા રાખીને આપણો વોટ તોડશે। અને આ વિસ્તારમાંથી એક આપમાંથી આપણો આદિવાસી ઊભો છે, એ મોમા માસીનો આપણો ભય થઈને આપણો વોટ તોડવા માટે આવશે ને, એમને મહેરબાની કરીને 2 હાથ જોડીને વિનંતી કરજો, તું અમારો માસીનો છે, મોમાનો છે, ભાઈનો છે, પણ 7મી તારીખ પછી આવજે, એના પહેલાં મત આપજે। એટલા માટે એ જીતવાનો નથી, પણ ભાજપ સાથે જોડાયેલો છે। ગમે તે ભોગે આપણો વોટ તોડીને કોંગ્રેસને નુકસાન કરશે। એટલા માટે આપણા વચ્ચે એ પોતે વેચાયેલો છે। આપી એના હાથે વેચાયેલા નથી કે આપી એનાથી દબેલા નથી। આપણું વોટ આપણું છે। બંધ કરીને એમણે ચીકીનું કર્યું તો સૌથી પહેલાં 17 ભલે ધારાસભ્ય વિધાનસભામાં હોય, પણ જ્યારે પરંપરા અમારી જે આસ્થા સાથે જોડાયેલી બાબત, અહીંયા માતાજીને મોહનથાળ જ ચડે વર્ષોથી, અને એની ઘણી બધી પ્રણાલિકા રોરી છે। એ પોતાનો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર મળે અને એમને પોતાની આવક માટે કરીને એક આસ્થા ઉપર ચોટ લગાડે, તો એ અમે અહીંથી તો નહીં પણ વિધાનસભા સુધી સહન ના કર્યું। એ દિવસે વિધાનસભાની અંદર પ્લે કાર્ડ લઈને ગયા, મોહનથાળ બધા લઈને ગયા। દિવસ દરમિયાન તમામ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા અને એમને ના છૂટકે તો એનો મોહનથાળ એ અંબાજીના મંદિરમાં પ્રસાદ તરીકે ચાલુ રાખવો પડ્યો। અંબાજી ટિકિટ મળી ત્યારે એક આસ્થાનું કેન્દ્ર આપણું સૌનું, અને ટિકિટ મળે ને માં જગદંબા 51 શક્તિપીઠના આશીર્વાદ લેવા પડે। એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહીના ભાગરૂપે લોકસંપર્ક કરવો જરૂરી છે। મતદારો સુધી પહોંચી અને જે અમારી વાત મૂકવાની વાત મૂકીએ છીએ, અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે। મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવું છે કે આ ચૂંટણી છે, ચૂંટણીમાં તમે કાયદો અને વ્યવસ્થાની ખ્યાલ રાખો। ઉમેદવારની પાછળ 5 ગાડીઓ, ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એવડું બધું પ્રોટેક્શન આપવું પડે। અને કાયદા સાથે સંકળાયેલા છો એટલે તમારા માટે બધા ઉમેદવારો હરખા ને એવા, એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ। અને બનાસકાંઠાના કયા લોકો, કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય, એટલે
પોલીસનું કામ કરે, વહીવટી તંત્રનું કામ કરે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના સર્વ આગેવાનો સાથે મળીને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને 7 તારીખે મતદાન કરીને કોંગ્રેસને આશીર્વાદ આપશે. ક્ષત્રિય સમાજનો ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે અને કાલે ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા રેલી પણ અંબાજીથી પ્રારંભ કરવામાં આવી હતી, તો તેનો હવે કોંગ્રેસના અંદર કેટલો નુકસાન થઈ શકે છે? કોઈ પણ સમાજની અસ્મિતાનો સવાલ હોય એને પોતાની સરકાર પાસે કોઈ એક વ્યક્તિ માટેની માગણી હોય. ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ સમાજનો વિરોધ નથી, માત્ર એમની એક નજીવી માગણી કે અમારી બેન દીકરીઓ માટે આ રીતના શબ્દો ઉચ્ચારેલા છે અને માત્ર તમે એક જ વ્યક્તિની ટિકિટ કાપો, એનાથી વધારે ક્ષત્રિય સમાજને બીજી કોઈ જ માગણી નથી. અને આટલી માગણી એ ઘમંડ, એમ કે અમારે તો કોઈની જરૂર નથી, અમારી સીટો તો બધી 5 લાખથી પ્લસ જીતવાની છે. ત્યારે હંમેશા આપણો ઇતિહાસ કહે છે, સંસ્કૃતિ કહે છે કે જ્યારે કોઈ પણ પરિવાર નાનો હોય કે મોટો હોય, કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય, પણ એની બેન દીકરી કે અસ્મિતા સામે કોઈ સવાલ ઉભો કરે ત્યારે એનું ખૂન, એનું લોહી ઉકળતું હોય અને એના ભાગરૂપે ક્ષત્રિય સમાજ આ લોકશાહી છે કે એની અંદર કોઈ હિંસા ના થાય કે બીજી કોઈ કાર્યવાહી ના થાય, માત્ર લોકશાહીની અંદર એ લોકશાહીમાં બોલેલો છે અને લોકશાહીનો જે શસ્ત્ર કહેવાય એ મત છે. એટલે મત આપી અને 7મી તારીખે ક્ષત્રિય સમાજ એના ઘમંડને તોડી અને આશીર્વાદ આપશે એવો મને 100% ભરોસો છે. ભાજપાની પણ સભા યોજી હતી, એમાં પ્રદેશ મહામંત્રી યજ્ઞભાઈ પટેલે કીધું કે અમે પીએમને ત્રીજી વખત પીએમ બનાવવા જઈ રહ્યા છે, શું કહેશો? એ એમના ઘમંડ છે. બધી સીટો એ તો 5 લાખ પ્લસ થી કહેતા હતા, તો હવે ઇન્ટરવ્યુ લો આજે કે બનાસકાંઠાની સીટ કેટલા લાખે જીતવાના છે, એ પેલું ઇન્ટરવ્યુ એમનું લેજો. પ્લસ 5 લાખ પ્લસ ની વાત એમાં પણ એ કદાચ આવરી લેશે. બીજું એ આ આખા દેશની જનતાનો મતદારોનું અપમાન છે. કોઈ પણ હજી મતદાન થયું નથી, ગણતરી થઈ નથી અને એ પોતે જાતે જ એમના જ માણસો ત્રીજી વખત પીએમ બનાવી દે તો એ પ્રજાના જે મતદારો છે એના ઉપર એમને એક અવિશ્વાસ અને માનું ત્યાં સુધી એક જાતનું એમનું ઘમંડ, અને ઘમંડ છે ત્યારે સમગ્ર દેશની જનતા આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે.